તમારા માટે મિત્રો આજ એક સરપ્રાઈઝ છે જોરદાર, અને શું છે ને એ તમને વિડીયોમાં આગળ ખબર પડશે. એટલે વિડીયો છે ને અંત સુધી જોજો, કેમ કે સરપ્રાઈઝ તમને જોરદાર આપવાની છે વિડીયોના અંતમાં. શાબાશ! હાલો ગાય, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં દેશો. કેમ કે આપણા તાજા અને ધમાકાદાર વ્લોગ જોતા બધા મજામાં જ હોય ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી ગયા છે 10. તમને બધાને ખબર છે કે 2-3 દિવસથી બહુ જ વરસાદ આવતો હતો, એટલે આપણે કાંઈ બ્લોગ નહોતા બનાવતા, પણ આજ થોડો વરસાદ વરાપી ગયો એટલે આપણે બ્લોગ બનાવવાનું કરી દીધું ચાલુ. ને અમારા ઘરમાં પણ બહુ નુકસાન આવી, કેમ કે ગારાનું મકાન છે એટલે થોડુંક પણ પડી ગયું. ને આ તમારા માટે સરપ્રાઈઝ છે. તો હવે હું મિત્રો આવી ગયો છું મારા ઘરની ઓસરીમાંથી મારા ફળિયામાં, કેમ કે એક છે મોટો જબરાંગ સેતુડો, અને સેતુડો અત્યારે મિત્રો આવી ગયો છે ને બહુ જ સેતુડા આવી ગયા છે. હું તમને બતાવું તો આ છે સેતુડો. એ તો કાસા છે, પણ તમને કોને કોને સેતુડા ભાવે ને એ જરાક કોમેન્ટ કરી દેજો. મને તો બહુ નથી ભાવતા, કારક હું ખાઉં છું, બાકી બહુ નથી ખાતો. પણ જો આવા મસ્ત મજાના મીઠા સેતુડા અત્યારે આવી ગયા છે અને ખાવાનો મિત્રો બહુ મજા આવે ને ખૂબ જ ખાવાનો આનંદ થાય છે. અને આવા તો મિત્રો મારા ઘરે ઘણું બધું વસ્તુ છે, થરાક, લીંબુડી, સીતાફળ, ઘણા બધા રોપડા છે. પણ કોને કોને ભાવે ને એ જરાક કોમેન્ટ કરી દેજો, કેમ કે સેતુડા ખાવાની બહુ મજા આવે. અને આપણે કાંઠામાં બધું આવું જ વસ્તુ હોય, એ પણ ગામડામાં આવું બધું ખાવું તો ગામડામાં રહેવું જોઈએ, સિટીમાં આવું બધું મિત્રો ન મળે, તમને બધાને ખબર જ હોય. તો અને આ એક તમારા માટે બહુ જોરદાર સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ મેળવવા માટે તમારે મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યું રહેવાનું છે. એટલે આગળ જતાં હું તમને એક સરપ્રાઈઝ આપી, તો કઈ છે સરપ્રાઈઝ એ નજીક આવી ગઈ છે. તો ચાલો સરપ્રાઈઝ બતાવું, તો અંત સુધી બન્યા રહેજો. અભી મજા આયેગા ના ભીડો. તો આ છે મિત્રો અમારી ભેંસ, તમે જોઈ શકતા છો. અને આ ભેંસની સરપ્રાઈઝ આપવાની છે. તો શું છે ભેંસની સરપ્રાઈઝ એ કોમેન્ટ કરજો ફટાફટ. તો તમે જોઈ ગયા નાનું એવું વાસરડું અમારી ભેંસ વિયાણી, અને બહુ ખુશી છે કે એની વાત કરવામાં, કેમ કે અમારી ભેંસ આજ વિયાણી મિત્રો. અને પણ વરસાદની એટલે અમને ખુશી તો અલગ જ હોય. જો અમારી ભેંસ છે, કેવું છે પારું જરા કોમેન્ટ કરી દેજો. તો આ છે અમારું નાનું ગીગુ, અને આવા નાના ગીગુ રમાડવાના મિત્રો કોને કોને ગમે જરાક કોમેન્ટ કરી દેજો. મજા આવે આવા નાના છોકરાને આવા ગીગુ જોવાની બહુ મજા આવે. અને મને પણ ખૂબ જ ખુશી થઈ કે અમારે 2 દિવસથી ભેંસ વિયાણી. અને મેં તો પછી સેલ્ફી વિડીયો ઉતારી તો, કેમ કે પાડી જોઈને ખુશી જેવી થઈ ગઈ છે. તો તમારે કોમેન્ટ કરી દેવાનું છે પાડી છે કે પાડો, એ હું તમને પછી બતાવીશ બીજા વિડીયોમાં હું છે એ સંપૂર્ણ. અત્યારે તમારે કોમેન્ટ કરવાની છે પાડી છે કે પાડો. પણ મને ખૂબ જ ખુશી થઈ છે એની માં કરતાં એની પાડી બહુ રૂપાડીને આજનો વિડીયોને હવે અહીં અંત આપી દઈ, કેમ કે એક સરપ્રાઈઝ આપવાની હતી તમારા માટે, બાકી તો કાંઈ વિડીયોમાં નહોતું. ને વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. હું મળું બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.